નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ કરોડો ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર એલપીજી ગ્રાહકો માટે બુકિંગના નિયમોમાં ફેરફાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ગામડામાં રહેતા ગરીબોને મળશે મફતમાં પ્લોટ રાશન કાર્ડની નવી સિસ્ટમ ગુજરાતમાં લોન્ચ થઈ આધાર કાર્ડના નવા નિયમો એસબીઆઈમાં ખાતું હશે તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની પશુ લોન 1લી તારીખથી નવા નિયમો લાગુ થશે મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય કિસાન ક્રેડિટ કાર્ડમાં નવા ફેરફારો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત જમીનનું પણ બનશે કાર્ડ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અગાઉ અંદાજ હતો કે હપ્તો ફેબ્રુઆરીના અંત સુધી અથવા તો હોળી પહેલા જાહેર થશે પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં આ રકમ જમા નથી થઈ અહેવાલ મુજબ હવે 13 માર્ચ આસપાસ જ્યારે નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે ત્યારે હપ્તાની જાહેરાત થવાની શક્યતા છે સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી તેથી લાભાર્થી ખેડૂતોમાં આગામી ચૂકવણી અંગે મૂંઝવણ છે મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ગ્રાહકો માટે બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે બુકિંગનો સમયગાળો 21થી લઈને 25 દિવસનો કરાયો છે કાળા બજાર અને સંગ્રહખોરી રોકવા પેટ્રોલિયમ મંત્રાલયનો સૌથી મોટો નિર્ણય હવે ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ગ્રાહકોએ રાખવું પડશે 24 દિવસનું અંતર ઘરેલું ગેસના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયો છે 7 માર્ચથી નવા ભાવ અમલમાં આવ્યા છે દેશમાં ઇંધણની અછત ન હોવાની સરકારની ખાતરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા ગરીબો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ અને આવાસ વિહીન પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌર ઊર્જાના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી હવે ગ્રામીણ સ્તરે જ જમીન વિહોણ જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ગરમી વચ્ચે પલટાશે હવામાન ઉનાળાની ગરમીની શરૂઆત સાથે ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યો છે પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને એક મોટી આગાહી સામે આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14 માર્ચ પછી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16થી લઈને 20 માર્ચ દરમિયાન મધ્યમ નકશાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે આગાહી મુજબ 16થી લઈને 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહીં માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ દેશ અને ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો જ્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ખેડૂતોની લોન માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં કેમ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બજેટ 2026 અને 27 અંતર્ગત ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ ભેટ આપી છે સરકારે ખેડૂતો માટે કૃષિ લોન માફીની સૌથી મોટી જાહેરાત કરી છે લોન માફી યોજના હેઠળ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે જેમાં તારીખ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં જે ખેડૂતોએ લોન લીધી છે એવા ખેડૂતોની લોન માફ થશે જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેવા ખેડૂતોને સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ પણ મળશે તો મિત્રો શું મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે
શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડમાં લોન 3 લાખથી 5 લાખ રૂપિયા કરે, પરંતુ 1 વર્ષથી આ યોજના છે એ અમલમાં નથી. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં ખેડૂતોના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવાની. જાહેરાત કે જે 1 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી એનો લાભ ખેડૂતોને નથી મળ્યો. તો કે 32 લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે. પરિપત્રના અભાવે રાજ્યના લાખો ખેડૂતો હજુ પણ જૂની મર્યાદા મુજબ લોન મેળવી રહ્યા છે. બજેટમાં જોગવાઈ થઈ હતી, સરકારે આ માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. છતાં બેંકો હજુ 3 લાખ રૂપિયા સુધીની ધિરાણ પણ આપતી નથી. કુદરતી આફતોનો માર, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ છે, જીવાતોના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને આર્થિક રીતે ઘરે બેઠા બેઠા કરવા માટે 5 લાખ રૂપિયાની લોન મર્યાદા અમલમાં સત્વરે થાય તે અત્યંત જરૂરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. રાશન કાર્ડની નવી સિસ્ટમ ગુજરાતમાં લોન્ચ થઈ ગઈ છે. સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ખુશખબર સામે આવી. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલની કરી છે શરૂઆત. દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ-પોસ્ટ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. અને ગુજરાતમાં આ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો કે હવે ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઈ-રૂપી રૂપમાં ડિજિટલ કૂપન્સ આપવામાં આવશે. આ કૂપનની સાથે સાથે મિત્રો તેમના ડિજિટલ વોલેટમાં આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ કૂપનની સાથે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાન પરથી અનાજ ખરીદવા માટે જ થઈ શકે છે. મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો આધાર કાર્ડના નવા નિયમો. UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેમના જીવનકાળમાં માત્ર 2 વાર જ આધાર કાર્ડ ડેટામાં તેમનું નામ બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરાવી શકો છો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની ફી છે એ લેવામાં આવતી નથી અને આ પ્રક્રિયા અમર્યાદિત છે. કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. SBIમાં ખાતું હશે તો મળશે 10 લાખ રૂપિયા સુધીની પશુ લોન. ગ્રામીણ ભારતમાં પશુપાલન લાંબા સમયથી આજીવિકાનો એક મુખ્ય સ્ત્રોત બની ગયો છે. ગાયને ભેંસ ઉછેર સાથે ડેરી ફાર્મિંગ, બકરી અને મરઘા ઉછેર હોય પ્રવૃત્તિઓ માટે દૂધ અને અન્ય ઉત્પાદનો જ નહીં, સાથે મિત્રો પરંતુ રોજગાર અને આવકનો ટેકા સ્ત્રોત પણ પૂરો પાડવામાં આવે છે. અને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પશુપાલન અને ખેડૂતો માટે ખાસ યોજના જેમનું નામ છે SBI પશુપાલન લોન યોજના વર્ષ 2025થી શરૂ કરી દેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકારનો મોટો નિર્ણય 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો. કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% સુધી ઇથેનોલવાળું પેટ્રોલ વેચે છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પગલાંથી માત્ર આપત્તિ સંગ્રહ ઓઇલ આ સાથે પરની નિર્ભરતા ઓછી હશે, પરંતુ ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણને રક્ષણ કરવા માટે મદદરૂપ બનશે. 1 એપ્રિલથી નવા નિયમો પણ લાગુ થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 તારીખથી બધું ઘરે બેઠા કામ થશે. વિવિધ સરકારી યોજનાઓના દાખલા, પ્રમાણપત્રો પર હવે 1 એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે. આ સાથે કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓનું ફાર્મિંગ રજિસ્ટ્રેશન પૂરું કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળ કામગીરી દર્શાવે છે કે સોમવારે મોડી રાત્રે જાહેર કરેલા નવા ગુના મુજબ હવે નાગરિકો મિલકત સંબંધિત કોઈપણ નોંધાયેલા નાતા દસ્તાવેજોની ડિજિટલ કોપી કરતાના આ સાથે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તમે પણ આ માહિતી મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ છે સાથે મિત્રો અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય રજૂઆત કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લાગણીનો સંગ્રહ કરવા માંગે છે, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ તો અંધારિયા
અઠવાડિયા વરસાદ રહેતી છે. વરસાદ સહિતની હવામાન પેટર્નને લઈને જ્યારે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે ત્યારે ખેડૂતો જ્યારે ગોડાઉન બનાવે છે ત્યારે ખેડૂતો પોતાના પાકને સાચવી શકે છે અને ખેડૂતો તેમની ઉપજને બગડવાનું જોખમ લે છે. તેનાથી નોંધપાત્ર નુકસાન પણ થાય છે. આ સરકારને ઓળખીએ. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર મહિલાઓ માટે મોટી ખુશખબરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરમિયાન પંજાબ સરકારે ખાસ કરી પંજાબની મહિલાઓ માટે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભગવત માને જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી માવા ધ્યાન સત્કાર યોજના શરૂઆત કરવામાં આવી છે અને દરેક પાત્ર મહિલાઓને દર મહિને 10,000ની આર્થિક સહાય આપવાની વાત કરી છે. જ્યારે ત્યારે અનુસૂચિત જાતિના મહિલાઓને હવે દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય મળે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ખેડૂતો એક યોજના જેમ કે ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત અરજી કરે છે, રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણી અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR 50 ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા માટે વંજાહેરાત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો 40 PT હોર્સ પાવર સુધીનું 40 PT હોર્સ પાવર સુધી મોડલ ખર્ચ 50%, 40% અને મિત્રો 1 લાખની મર્યાદામાં જે વેચમાંથી જે ઓછા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ જાણી લેજો હવે પછી, કારણ કે સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% સુધી ઇથેનોલ. આ સાથે આ નિર્ણય પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર કૃષિ. આ સાથે મિત્રો સૂચના દ્વારા આપવામાં આવેલી જાહેરાત વિશે પણ વાત કરીએ તો ઓઇલ પરની નિર્ભરતા ઓછી હોવી જોઈએ, પરંતુ ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણને સંરક્ષણ બનાવવા માટે પણ મદદરૂપ નીવડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરીએ તો ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ લઈને મિત્રો તમે જોઈ શકો છો. આ માટે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ રૂપિયાથી જે વધીને વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે તે હેતુથી સરકારે કુમારોની વાર્ષિક આવક 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી ગઈ છે.